હવે આ જે આપણું 10 ઇંચનું માર્કિંગ છે, અહીંયાથી આપણે આને કમાનની જેમ આવી રીતના કમાનની જેમ આખો શેપ આપી દેવાનો, આવી રીતના કમાન જેવો આવી રીતના આપી દો. હવે આ તો જો પાછળનો આ આપણે શેપ આપેલો બરાબર, આપણે આગળનો તો આપવાનો બાકી ને, તો આપણે અહીંયા આગળનો પણ શેપ આપી દઈએ. આવી રીતના જુઓ બરાબર, આ રીતના મેં આગળનો શેપ મેં આપી દીધો. હવે આ જે આપણે 1 ઇંચ અહીં વધાર્યું છે ને, તેને આપણે અહીંયાથી આવી રીતના અને ક્રોસમાં અહીંયા લીટી જોઈન કરી લેવાની આવી રીતના, અને આ ક્રોસમાં જે લાઈન દોરી છે ને તેને આપણે અહીંથી કાપી નાખીએ. આમે કાપી નાખ્યું. હવે સૌથી પહેલા મેં અહીંયાથી આનો મૂંઢાનો જે આપણે શેપ આપ્યો છે ને તે પ્રમાણે મેં અહીંયા કાપી લઈશ. જો આ મૂંઢાનો મેં શેપ જે આટલો મેં કાપી નાખ્યો. હવે મેં આ પ્રિન્સેસને વચ્ચેથી અહીંયાથી કાપી નાખીશ. હવે આપણો આ જે પ્રિન્સેસ છે, હવે પ્રિન્સેસમાં આ જો અહીં નીચે લીટી છે, આ 1 ઇંચનો આપણે જે વધારો કર્યો હતો ને તેને આપણે કાપી નાખવાનો, રાખો નથી, આને આપણે અહીંથી કાપી નાખીએ. આ જે આપણો પ્રિન્સેસ છે તેને બીજા કાગળ ઉપર તો આપણે આ કોપી મેં કરી લીધી. હવે આ જે આપણો પ્રિન્સેસ છે તેમાં એક વસ્તુ કે આપણે આ જે 10 ઇંચનું અહીં માર્કિંગ કર્યું હતું ને તેનું બી નિશાન અહીંયા લઈ લેવાનું. આ મેં લઈ લીધું બરાબર. હવે સૌથી પહેલા અહીંયા ગાડી અહીંયાથી 1 ઇંચ આપણે માર્કિંગ અહીં કરવાનું. આ 1 ઇંચનું માર્કિંગ કર્યું એવું જ આપણે અહીંથી 1 ઇંચનું અહીંયા માર્કિંગ કરવાનું બરાબર. અહીંયાથી આપણે 1 ઇંચનું માર્કિંગ અહીંયા કરવાનું બરાબર. આટલું મેં કર્યું ને, હવે મેં આને અહીંયાથી આવી રીતના જોઈન કરી લઈશ, અને આને આટલો ભાગ મેં વધારો કરી દઈશ અહીંયા અડધો ઇંચ જેટલો. અડધો ઇંચ કમ વધારો કર્યો છે એ મેં તમને સમજાવીશ. અહીંયાથી અહીં સુધી આને જોઈન કરી લીધો. આ અડધો ઇંચનો મેં વધારો એટલા માટે કર્યો કે અહીંયા સિલાઈ મારીશું ને તો આટલું ડબ્બા નહીં જોશે, એટલા માટે મેં આ અડધો ઇંચનો વધારો કર્યો. આ 1 ઇંચનો મેં વધારો એટલા માટે કર્યો કે અહીંથી મારે 1 ઇંચ આ મેં ઓછું કર્યું, એટલા માટે મેં 1 ઇંચ અહીં વધાર્યું, અહીંયા ઓછું કર્યું નહીં વધાર્યું. હવે આ જે પોઈન્ટ છે ને આપણો 10 ઇંચનો,